हार्दिक स्वागत है। હું છું આપનો મિત્ર યોગેશ થાપા। જે રીતના કે ગઈકાલે રાત્રે રેસકો સર્કલ ખાતે ભવ્ય સેના દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આજે પાછા 135 ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના જન્મદિવસ નિમિત્તે મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે હાલ રેસકો સર્કલ ખાતે અમને ઉપસ્થિત છે। કેમેરામેનને કહેશથી દ્રશ્ય દેખાડે। જે પ્રકારે તમે જોઈ શકો છો કે હાલ જે દ્રશ્યો હાલ અમે રેસકો સર્કલ ખાતે ઉપસ્થિત છે અને 135મી જન્મદિવસ નિમિત્તે જે પ્રકારે તમે જોઈ શકો છો DR બાબા સાહેબ આંબેડકર સંકલ્પ ભૂમિ જે પ્રકારે કરવામાં આપણા સાથે શિવસેનાના ઉમેદવાર છે તેમની સાથે વાત કરું। જય ભીમ, નમો બુદ્ધાય। આજ રોજ ભારત રત્ન વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો 135મો જન્મોત્સવ જ્યારે વડોદરાની ભૂમિ પર સંકલ્પ ભૂમિથી અહીંયા સર્કલ રેસકોર્સ સર્કલ સુધી બાબા સાહેબની પ્રતિમાએ અનેક લોકોએ શ્રદ્ધાંજલિ સાથે એમને શુભેચ્છાઓ પાઠવી છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સમતા, સમાનતા, બંધુતા, કરુણા અને ભારતમાં તમામ જાતિ નહીં પરંતુ તમામ સમાજ એક બને, બધાને સમતા, સમાનતા, કરુણા, બંધુત્વના જે બંધારણ રૂપી ભેટ આપી છે તે અનન્ય છે। આજે માત્ર ભારત નહીં, વડોદરા નહીં, દુનિયાના 192 દેશ ઉજવણી કરતા રહ્યા છે, ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ખૂબ નતમસ્તકે વંદન સાથે ખૂબ સાધુવાદ। જય ભીમ, નમો બુદ્ધાય। મારું નામ હરીશભાઈ આશાભાઈ સોલંકી, સંત મગન સાહેબ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ફાઉન્ડર, વડોદરા। જે પ્રકારે આપણી સાથે બેન છે તેમની સાથે બાબા સાહેબ આંબેડકર માટે સૌથી પહેલા તો જય ભીમ, નમો બુદ્ધાય। હું મિત્તલ બૌદ્ધ। અહીંયા અમે લોકો અત્યારે આજે જે ભેગા થયા છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર માત્ર ને માત્ર દલિતોના મસીહા નથી, પરંતુ સમગ્ર સ્ત્રીનું, મહિલા સશક્તિકરણનું એમણે ઉત્થાન કર્યું છે અને સૌથી વધારે હું બાબા સાહેબને માનું છું, કેમ કે મારા માટે સૌથી પહેલાં જે છે એ બાબા સાહેબ આંબેડકર છે અને ત્યાર પછી જે છે એ બીજા બધા આવે છે। મારા મહાપુરુષ તરીકે હું બાબા સાહેબ આંબેડકરને એના માટે માનું છું કારણ કે બાબા સાહેબ આંબેડકરે જેટલા પણ હક અને અધિકાર અપાવ્યા છે એ હક અને અધિકાર જે બાકીના કોઈ પણ મહાપુરુષ અથવા કોઈ પણ અપાવ્યા નથી, જેના કારણે હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની દિલથી આભારી છું। જય ભીમ, નમો બુદ્ધાય। એ પ્રકારે આપણી સાથે બીજા પણ ભાઈ ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું। આજે 165મી જન્મ જયંતિ બાબા ભીમની અને 165મી જન્મ જયંતિની સાથે ગૌરવની વાત છે કે 200 દેશની અંદર બાબા ભીમની ઉજવણી થઈ રહી છે, જન્મ મહોત્સવ। બાબા સાહેબે જે ભારતીય લોકો માટે જે સંવિધાનિક હકો આપ્યા છે એ હકો આપણા માટે અત્યારે રક્ષા કવચ સમાન છે। જો બાબા સાહેબે ભારતીય બંધારણના હકો ન આપ્યા હોત તો આ શોષિત, વંચિત, કચડાયેલી અને બહુજન સમાજ જે છે અત્યારે કયાની અંદર હોત એની કલ્પના ન કરી શક્યા હોત। બાબા સાહેબના બંધારણના લઈને આજે જે ચળકાટ દેખાઈ રહ્યો છે, દેશ વિદેશમાં જે આપણા દીકરા દીકરીઓ ભણવા જાય છે અને ભારતનું ગૌરવ વધારી અને ડિગ્રીઓ મેળવી અને રાષ્ટ્રીય લેવલ ઉપર, વિશ્વ લેવલ ઉપર ફલક પર જે આગળ વધી રહ્યા છે એ બંધારણીય બાબા ભીમના સંવિધાનને આધીન છે। જય ભીમ। એ પ્રકારે આપણી સાથે બીજા પણ ભાઈ છે તેમની સાથે પણ વાત કરીશું। नहीं, आप सब लोगों को 135वीं जन्मदिन की शुभकामनाएं। जय भीम। और
આપ સબ આજે 135મા દિવસની જન્મ જયંતિ છે બાબા સાહેબ આંબેડકરની. આપ સૌને હું તો હાર્દિક શુભકામના આપું છું. બસ જે પ્રકારે હાલ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે પ્રકારે ભીમ સંકલક ભૂમિ છે અને જે પ્રકારે હાલ તમે ચારો બાજુના દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રકારે તમે જોઈ શકો છો કે ભવ્ય રીતનું હાલ અહીં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે ને જે પ્રકારે તમામ બીજા ભાઈ છે એમની સાથે પણ વાત કરીશું. નીચે ઉતરી પડો. આજે મહામાનવ વિશ્વ વિભૂતિ ભારતીય સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મ જયંતિ નિમિત્તે જય યુવા સંગઠને અહીં આવનાર તમામ માટે છાસનું વિતરણ રાખેલું છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયું છે. જ્યાં સુધી લોકો આવતા રહેશે ત્યાં સુધી છાસની વ્યવસ્થા છે અને સરસ મજાનો લોકોને આવી ગરમીમાં બેસવા માટે ટેન્ટ રાખ્યો છે. લોકો ગરમીમાં બેસે છે અને બાબા સાહેબના બલિદાનને યાદ કરી આજે આ શોષિત પીડિત સમાજ જે તરક્કી કરી છે આજે એમના માનમાં સ્વયંભૂ લોકો અહીંયા ભેગા રહ્યા છે અને જય યુવા સંગઠન છેલ્લા 21 વર્ષથી નિઃશુલ્ક છાસનું વિતરણ કરે છે. એડવોકેટ હિતેશ ઈંટવાલા, જય યુવા સંગઠન. જે પ્રકારે આપણી સાથે બેન છે તેની સાથે પણ વાત કરી છે. આજે મારા બાબા સાહેબ એવા જેમના થકી આજે સ્ત્રીઓ ખૂબ જ આગળ વધી રહી છે અને જેમના થકી આજે અમે લોકો SC/ST ઓબીસીથી બિલોંગ કરે છે. એક ટાઈમ હતો કે જેમને પાણી પણ પીવા નથી દેવામાં આવતું અને આજે એ લોકો ખૂબ જ સર ઊંચું રાખીને જીવી શકે છે, જાહેર રસ્તા પર ફરી શકે છે. એનું ફક્ત જો કોઈને બલિદાન આપ્યું હોય મહાપુરુષે તો એ ફક્ત ને ફક્ત ડોક્ટર આંબેડકર છે. હું એમનો દિલ થકી આભાર વ્યક્ત કરું છું જેમના થકી અમે આજે ખૂબ જ સારું એવું જીવન જીવી રહ્યા છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય ભીમ, નમો બુદ્ધાય. જે પ્રકારે તમે જોઈ શકો હાલ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. જે પ્રકારે બાબા સાહેબ આંબેડકરના 135મી જન્મદિવસ છે અને સમગ્ર દેશ એમની જન્મદિવસની ઉજવણી કરી રહ્યું છે. જે પ્રકારે તેમને ભારતના બંધારણ છાસ લાવજો આ બાજુ. હાલ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને સાથે સાથે હાલ તમે જોઈ શકો છો હાલ તમે જોઈ શકો આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેની સાથે પણ વાત કરી. હાલ
આપણે ભરતભાઈ છે તેમની સાથે વાત કરી. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ છે. ભારત દેશમાં નહીં, પૂરા વિશ્વની અંદર આ વિશ્વ વિભૂતિની જન્મજયંતિ ઉજવણી થાય. ત્યારે આ વડોદરામાં અલકાપુરી રેસકોર્સ ખાતે ગઈકાલે 13 તારીખે અમારો પ્રોગ્રામ હતો. હજારોની સંખ્યામાં 14 કેકોનું કટિંગ સાથે એ પ્રોગ્રામ કર્યો. આજે દરેક સંગઠનો આવી આજે ઉજવણી કરી રહ્યા છે અને બાબા સાહેબે જે ઋણ બાબા સાહેબનું છે એ ચૂકવી કરી રહ્યા છે. મારી સંકલ્પ એક જ અપીલ છે કે આવી રીતે જાગૃત રહેજો અને બાબા સાહેબનું સપનું પૂરું કરો. જય ભીમ. એ આપણી સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર શર્માજી છે તેમની સાથે પણ વાત કરીશું. बाबा साहब की 135वीं जन्म जयंती पर सत नवम. बाबा साहब अम्बेडकर का हिंदुस्तान की जनता के लिए बहुत बड़ा योगदान रहा है. बाबा साहब अम्बेडकर ने आज उत्सव का दिन है. उन्होंने यहाँ की प्रजा को एक संगठित करने का काम किया, युवाओं को आगे बढ़ने का काम किया. अगर आज लोकतंत्र में अगर हम खुली सांस ले रहे हैं तो बाबा साहब अम्बेडकर का बहुत बड़ा योगदान है, क्योंकि उन्होंने हर एक वर्ग, हर एक धर्म, हर एक जाति को एक साथ लाने का काम किया है. तो बाबा भीमराव अम्बेडकर की जयंती में आज समस्त देशवासियों को, समस्त बड़ौदा वासियों को सत नमन, बहुत बहुत बधाई. दीपक शर्मा, वार्ड नंबर 19 प्रत्याशी, आम आदमी पार्टी. જે પ્રકારે આપણી સાથે હિતેશભાઈ છે તેમની સાથે પણ વાત. આજે ઉત્સવ ભર્યો દિવસ છે, કેમ કે આજે બાબા સાહેબની 135મી જન્મ જયંતિ છે. એ નિમિત્તે માંજલપુર વિધાનસભાની ટીમ વોર્ડ 16, 17, 18, 19 આજે બાબા સાહેબના આશીર્વાદ લેવા આવ્યા છે કે બાબા સાહેબે જે સંવિધાન આપ્યું આપણે ભારત દેશને, જેથી કરીને ભારત દેશ એક અખંડ બની રહ્યો, એકતાનું પ્રતીક બની રહ્યું છે. અને બાબા સાહેબને જેટલું નમન કરીએ એટલું ઓછું છે. આપણી સાથે બીજા ઉમેદવાર છે તેમની સાથે પણ વાત કરીશું. આજ રોજ એક ઉત્સાહનો દિવસ છે, કેમ કે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે, જેમણે આખા ભારત દેશને એક થવા માટે એક બંધારણ. જે આપણી સાથે બીજા મહિલા ઉમેદવાર છે તેમની સાથે પણ વાત કરીશું. सबसे पहले जय भीम. आज बाबा साहेब आम्बेडकर की जयंती है. मुझे बहुत खुशी है. जैसे हमारे बाबा साहेब आम्बेडकर ने देश में दलितों के लिए बहुत सारे ऐसे काम किए, महिलाओं के लिए काम किए. मैं चाहती हूँ कि सारी महिलाएं आगे बढ़कर हमारे बाबा साहेब आम्बेडकर ने दलित महिलाओं के लिए जैसे आगे बढ़े, तो सारी महिलाएं भी आगे अपने लिए लड़े. मैं वार्ड नंबर 16 से पिंकी धीरज लाल. જે આપણી સાથે બીજા મહિલા ઉમેદવાર છે તેમની સાથે પણ વાત કરીશું. મેં વોર્ડ નંબર 16 માંથી પ્રીતિ ભૈયા. મને ખૂબ સારું લાગ્યું કે અમને અહીંયા ભાવભરી આમંત્રણ આપેલું છે. અને મેં પહેલા તો ભરતભાઈને વોર્ડ નંબર 18 વાળા ભરતભાઈ છે એમને આભાર વ્યક્ત કરું છું. આજે જે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર છે એમની છે ને જયંતિ છે, એમને સમાજ માટે બહુ બધું સારું રીતે કામ કર્યું છે, જેમ કે ભણતર છે અને છોકરાઓ માટે બી બહુ બધું સારું કામ કર્યું છે. જે પ્રકારે તમામ સંગઠનોના લોકો પણ ઉપસ્થિત છે અને આપણી સાથે રાષ્ટ્રીયવાદીના પણ છે તેમની સાથે પણ વાત કરીશું. એ શું કે સૌ પ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને હું કોટી કોટી નમન કરું છું. હું એડવોકેટ માધુરી વિજય ઉમા વોર્ડ નંબર 12 થી ઉમેદવારી કરી રહી છું અને મારી પાર્ટી એનસીપીએ મને આ અમૂલ્ય તક આપી છે અને મારા પર જે વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસને હું સફળ બનાવી. અને અમારા વડોદરા શહેરના પ્રમુખ શ્રી વિક્રમભાઈ પટેલે પણ આ તક આપવા માટે મને સાથ સહકાર આપ્યો છે અને એમનો વિશ્વાસ મારા પર છે. એ વિશ્વાસ હું પૂરો પાડીશ. અમારા વોર્ડ નંબર 12ના લોકોની જે કઈ સમસ્યાઓ છે, એમને જે કઈ તકલીફ થઈ છે એ બધી હું દૂર કરીશ. આવો એમને બી હું પૂરેપૂરો વિશ્વાસ આપું છું. જય હિન્દ, જય ભારત. જે પ્રકારે આપણી સાથે ઉમેદવાર છે એમની સાથે નમસ્કાર વડોદરા વાસીઓને. અમારા એનસીપી પાર્ટીમાંથી આજે અમે વડોદરાની 2 છે, તો અમારી એનસીપી પાર્ટીને 12 નંબર અને 14 નંબર વોર્ડમાંથી ઉમેદવાર ઉભા રાખ્યા છે. તો વડોદરાવાસીઓ બહુમતી વોટથી વધારે વોટ આપીને જીતાવે એવી અમારી ભાવના છે. અમે આશા રાખીએ છીએ. હું વડોદરા શહેર પ્રમુખ વિક્રમભાઈ પટેલ. એ પ્રકારે હાલ તમે જોઈ શકો છો તમામ સંગઠનોના લોકો સાથે
ઉપસ્થિતિ છે ને હાલ એ પ્રકારે આપણે હાલ જે પ્રકારનો માહોલ છે અહીં, જે પ્રકારનો ઉમંગ છે, જે પ્રકારે સંવિધાન ના બંધારણના કિંગમેકર છે એમના જન્મદિવસના નિમિત્તે જે પ્રકારે ખુશીનું ઉમંગની સાથે જે પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે અને જે પ્રકારે તમામ સંગઠનો દ્વારા તમામ પોલિટિક્સ પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહીને જે ઉમેદવારો છે તે પણ ઉપસ્થિત છે. જે પ્રકારે 135મી જન્મદિવસ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે ભારતીય બંધારણ જેમને રચ્યું હતું એમના જન્મદિવસના નિમિત્તે જે તમામ પોલિટિક્સના પાર્ટીના ઉમેદવારો તથા ભીમ સમિતિના જે લોકો જે ઉપસ્થિત જે પ્રકારે ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે. હું છું આપનો મિત્ર યોગેશ તપાસ સહયોગી ચેનલ સાથે.